આ તરફ મહીસાગરમાં નળ સે જળ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચને મળી વધુ એક સફળતા। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક તત્કાલીન કર્મચારીની ધરપકડ કરી। મહીસાગર વાસ્મો કચેરી ખાતે એકાઉન્ટ વિભાગના વૈભવ સેંધાણીની ધરપકડ કરવામાં આવી। અત્યાર સુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારી પૈકી 4 કર્મચારીની ધરપકડ થઈ છે। કૌભાંડમાં કુલ 24 લોકોની ધરપકડ કરાઈ છે। 714 ગામમાં 620 ગામમાં ગેરરીતિ થઈ હોવાનું સામે બહાર આવ્યું હતું। પાણીની પાઇપલાઇન આપવાની યોજનામાં ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું છે। તો એકાઉન્ટ વિભાગના વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। 620 ગામોમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ એક તત્કાલીન કર્મચારીની ધરપકડ કરી છે। આ મામલો ખૂબ મોટો હોવાનું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારે કૌભાંડ થયું છે તેમાં અનેક કર્મચારીઓની ધરપકડ થઈ છે અને આ મામલો અત્યાર સુધીમાં 24 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। 600થી વધુ ગામોમાં ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું છે।